તો આકરી ગરમી બાદ ગાજવીજ સાથે વરસાદ વરસશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી। સાથે સાથે હવામાન વિભાગની પણ નવી આગાહી સામે આવી છે। નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારોની અંદર। મિત્રો, ફરી એક વખત ગરમી બાદ માવઠું વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે। અમુક ભાગોની અંદર ગાજવીજ સાથે વરસાદ વરસશે તેવી શક્યતાઓ છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ આગાહી કરી છે। હવે કયા કયા વિસ્તારોની અંદર આ માવઠું જોવા મળશે, કયા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળશે, તેના વિશે આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે। તો જરૂરથી વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ હવામાન સમાચાર મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ તેમજ ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો। અને આજનો હવામાન સમાચારનો વિડીયો તમે કયા ગામ અને કયા શહેરથી જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટમાં જણાવજો। અને ઘણા બધા મિત્રોની કોમેન્ટ પણ આવી હતી, તે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર। મિત્રો, ફરી એક વખત માવઠાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો પણ વધી રહ્યો છે, 40 ડિગ્રીને ઉપર પણ જોવા મળ્યો છે। જો કે આગામી દિવસોની અંદર ફરીથી માવઠું વરસે અને હવામાનમાં પલટો જોવા મળે તેવી શક્યતાઓ છે। ગુજરાતમાં ભીષણ ગરમીની શરૂઆત થઈ ગઈ છે। આ સાથે દેશમાં પણ આવો જ હાલ જોવા મળી રહ્યો છે। રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી લઈને બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશના અનેક શહેરોની અંદર પણ તાપમાન 40 ડિગ્રી નજીક પહોંચ્યું છે। શરૂઆતમાં દક્ષિણ ભારતમાં હવામાન ઉત્તર ભારત કરતાં અલગ દેખાયું હતું, પરંતુ હવે પણ ત્યાં ગરમીનો ચમકારો છે એ જોવા મળી રહ્યો છે। આ દરમિયાન ઉત્તર ભારતમાં ગરમી હવે ફક્ત મોસમી પરિવર્તન નથી, ધીમે ધીમે ગંભીર ખતરામાં પણ ફેરવાતી જોવા મળી રહી છે। એપ્રિલનો અડધો ભાગ જ પસાર થયો છે, છતાં પરિસ્થિતિ એટલી બધી બગડી ગઈ છે કે બપોરના સમયે બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। સાથે જ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ ગરમીનો પારો વધુ જોવા મળી રહ્યો છે। 40 ડિગ્રીની આસપાસ પારો છે એ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો છે એ ફૂંકાતા જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગે તાપમાન વધવાની સાથે સાથે વરસાદ પડવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે। 19મી એપ્રિલના રોજ અને રવિવારે અમરેલી, ભાવનગર લાગુના જે વિસ્તારો છે, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગરના ભાગોની અંદર છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। 20મી તારીખે અને સોમવારના રોજ સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। સોમવારે અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં વરસાદની આગાહી કરી છે। વધુમાં જાણીએ તો બુધવારના રોજ ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન પણ ભાવનગરમાં 37.5 ડિગ્રી નોંધાયું છે। જે બાદ અમદાવાદમાં 35.8, અમરેલીમાં 35.9, વડોદરામાં 34.6 અને ગાંધીનગરમાં 35.2 તો રાજકોટમાં 36.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે। આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે। તારીખ 20ની આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે, જેમાં અમરેલી, સાબરકાંઠાના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોને અસર થવાની શક્યતાઓ છે। ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે અને અમુક ભાગોની અંદર પવનની ગતિ 40થી લઈને 50 કિલોમીટરની ઝડપે જોવા મળી શકે છે। મે મહિનાની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે, તો મે મહિનાના અંત અથવા જૂનની શરૂઆતમાં બંગાળની ખાડીમાં સિવિયર વાવાઝોડું સર્જાય તેવી શક્યતાઓ છે। મે જૂનમાં અરબ સાગરમાં પણ વાવાઝોડું બને તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે।